જેવી રીતે આપણે બધા એક્સપેક્ટ કર્યું હતું એ પ્રમાણે આજની મેચ ભારત જીતી ગયું છે. કારણ કે એકચ્યુઅલી ગઈકાલની મેચ ગઈકાલે ભારત રમ્યું અફઘાનિસ્તાન સામે. યુએસ અને વેસ્ટ ઇન્ડિઝના ટાઈમિંગમાં બધામાં બહુ પ્રોબ્લેમ થાય એટલે ભારત જીતી ગયું છે મેચ. ટૂંકમાં એટલું છે કે આપણે સુપરહિટની શરૂઆત મેચ જીતીને કરી છે અફઘાનિસ્તાન સામે. થોડીક મહેનત જરૂર કરવી પડી, બેટિંગમાં થોડીક મહેનત કરવી પડી, બોલિંગમાં પણ થોડી મહેનત કરવી પડી, પણ કોઈ પણ ટીમ સુપરહિટમાં પહોંચ્યો અને ખાસ કરીને અફઘાનિસ્તાન જેવી ટીમ જે સારું ક્રિકેટ રમતી આવી છે, તો આપણે સારું ક્રિકેટ રમવું તો જરૂરી હતું જ. જેવી રીતે શરૂઆત થઈ પીચ એટલી સારી હતી નહીં, અને એવી રીતે એક્સપેક્ટેડ લાઇન્સ પર હતી પીચ કે બંને કેપ્ટને પણ વિચાર કર્યો રીતે બંને કેપ્ટન એક્સ્ટ્રા સ્પિનર ટીમમાં રમાડ્યો. ભારતે એક ચેન્જ કર્યો હતો, સિરાજની જગ્યા પર કુલદીપ યાદવને ટીમમાં સમાવેશ કર્યો, જેની આપણે વાત કરી પણ હતી. જો કન્ડિશન્સ જો ફેવર કરતી હશે તો કુલદીપ યાદવ આવશે ટીમમાં એક ફાસ્ટ બોલરની જગ્યા પર, અને એ જ થયું. અને જે રીતે ભારત ક્રિકેટ રમી રહ્યું હતું, જે રીતે કોન્ફિડન્ટ લાગી રહ્યું હતું યુએસ લેગમાં પણ એક ડિફિકલ્ટ કન્ડિશન્સમાં, અહીંયા એવું અફઘાનિસ્તાન સામે તો એવું લાગતું નતું કે ભારતને કોઈ પ્રોબ્લેમ થશે. શરૂઆતમાં થોડી ડિફિકલ્ટી આવી, પિચ સ્લો હતી. વિરાટ કોહલીને 24 બોલમાં 24 રન કર્યા, પણ એટલે કેવી રીતે શોટ માર્યો જનરલી આપણે વિરાટ કોહલી સાથે જે રીતે સેટ થઈ જાય છે એ આપણે જોતા નથી. આપણે વિરાટ કોહલીને એવી રીતે બેટિંગ કરતા આપણે જોયો નથી. ये सब क्या देखना पड़ रहा है. પણ એક સૌથી મોટો પોઝિટિવ એ હતો કે અત્યાર સુધીમાં શરૂઆતમાં જ આઉટ થઈ જતા, પણ એમને અહીંયા ટાઈમ મળ્યો 24 બોલ રમવાનો. આઈ થિંક એનાથી કોન્ફિડન્સ ઘણો બધો વધશે. રોહિત શર્માની વિકેટ જલ્દી પડી ગઈ, પણ સૂર્યકુમાર યાદવ અત્યારે વર્લ્ડ નંબર 2 પર છે T20 રેન્કિંગમાં. નંબર 1 પર રિઝવાન છે. હવે કેમ છે એ ખબર નથી, પણ જેવી રીતે એણે બેટિંગ કરી, જેવી રીતે શોર્ટ્સ રમ્યો, આઈ થિંક આ પિચ પર આટલું ઇઝી નહોતું જેટલું ઇઝીલી એણે સિક્સ હિટિંગ બતાવ્યું, જે રીતે ઇઝીલી એણે ગેપમાં શોર્ટ્સ માર્યા. મને એની બેટિંગ જોઈને હંમેશા દરેક વખતે એવું જ લાગે છે કે એ બોલર્સ કરતા ફિલ્ડ કઈ જગ્યાએ ગોઠવેલી છે એ પ્રમાણેની બેટિંગ કરે છે, એ પ્રમાણે એની જાતને એડજસ્ટ કરે છે. અને બોલર જાણે નાખવાનો હોય પહેલા જ એને ખબર હોય છે કે કઈ જગ્યા પર બોલ પડવાનો છે, એ પહેલા જ એ સ્ટ્રોંગ પોઝિશનમાં આવી જાય છે. એટલે સ્ટ્રોંગ બેઝ બને છે, જેના કારણે એ પાવર મળે છે અને જેના કારણે પ્લેસમેન્ટ પણ મળે છે. એક સારી પાર્ટનરશિપ થઈ હાર્દિક જોડે. હાર્દિકને પણ એક રન્સની જરૂર હતી, જે પ્રમાણે બેટિંગ કરી હતો. એક ક્લાસિક હાર્દિક પંડ્યા જોવા મળ્યો, મોટા શોટ્સ જોવા મળ્યા. શરૂઆતમાં જે કવર ડ્રાઈવ રમ્યો એના પરથી એ ખ્યાલ તો જરૂર આવે છે કે ફોર્મમાં છે અને આજે જરૂરત હતી એવી ઇનિંગ રમવાની હાર્દિક પંડ્યાને. તો એ પાર્ટનરશિપે ભારતને 180 ઉપર સ્કોર પહોંચાડ્યો. અને છેલ્લે અક્ષર પટેલ જે જરૂર હતી છેલ્લા બોલે, ઘણા બધાને સરપ્રાઇઝિંગ લાગ્યું હશે કે 19 ઓવરમાં છેલ્લા બોલે કેમ રન ના દોડ્યા. ભલે એક રન તો વધત, પણ એટલા માટે કારણ કે અક્ષર પટેલે છેલ્લી ઓવરમાં એ 12 રન લીધા, અને એનો પણ મોટો ડિફરન્સ પડી શકે આવી સ્લો પિચ પર જ્યારે આપણે રમતા હોઈએ ત્યારે. હવે બોલિંગની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ એક મોટો ક્વેશ્ચન બધાના માઇન્ડમાં છે. ઘણા બધા લોકોએ ક્વેશ્ચન પૂછ્યો પણ છે કે કોણે બોલિંગની ઓપનિંગ કરવી જોઈએ. કુંડુ જે મારી સાથે હરિયાણવીમાં કોમેન્ટ્રી કરતો હતો, એણે મને ક્વેશ્ચન પૂછ્યો છે ઇન્સ્ટાગ્રામ પર કે શું જસપ્રીત બુમરાહે પહેલી ઓવર નાખવી જોઈએ કે સ્ટાર્ટિંગમાં ઓવર નાખવી જોઈએ. મારા હિસાબે તો રોજ એ પણ કન્ડિશન કેવી છે, કેવી રીતે એ સમયે પહેલી ઓવરમાં કેટલા રન ગયા છે એ પ્રમાણે જ ભારત જસપ્રીત બુમરાહ સાથે શરૂઆત કરશે. એક એવું છે લેફ્ટ આર્મ સીમર શરૂઆત કરે તો એનો એક એડવાન્ટેજ હોય છે, કારણ કે બોલ જો અંદર આવે રાઇટીને તો એમાં વિકેટ લેવાનો ચાન્સ બહુ જ હોય છે, જે આપણે હર્ષદીપની બોલિંગમાં ખાસી વાર જોયું છે કે પહેલા બોલે વિકેટ પાડે છે. એટલે અને રોહિત શર્મા જાણે છે કેવી રીતે જસપ્રીત બુમરાહને યુઝ કરવાનો. એટલે આજે આ વખતે આપણે જોયું એને પાવર પ્લેમાં 2 ઓવર આપી દીધી. જનરલી પાવર પ્લેમાં 2 ઓવર નાખતા જોતા નથી આપણે જસપ્રીત બુમરાહને, પણ એણે એ કામ કર્યું. અને જસપ્રીત બુમરાહ ક્યારેય નિરાશ નથી કરતા. કોઈ પણ ફેઝમાં આવે, એ શરૂઆતમાં આવે, વચ્ચે આવે કે છેલ્લે, ગમે ત્યારે બોલિંગ નાખવા આવે. જસપ્રીત બુમરાહ એવી રીતનો પ્લેયર છે કે તમને એ કોન્ટ્રીબ્યુટ કરીને જ આપશે અને તમને વિકેટ લઈને જ આવશે. અને આમ તો ટીમોએ એવી રીતે વિચાર કરવો જોઈએ બહાર ઇન્ડિયા સામે કે આપણે 16 ઓવરની જ મેચ રમીએ, આપણે 4 ઓવર તો જસપ્રીત બુમરાહની ગમે તેમ કરીને કાઢી નાખીએ અને વિકેટ ના આપીએ તો એ આપણા માટે બહુ મોટો પ્લસ પોઈન્ટ થશે. તો એક એવી રીતનું એક નામ અને એક એવી રીતની સ્કિલ જસપ્રીત બુમરાહ પાસે છે. હવે ઘણા બધા ક્વેશ્ચન્સ છે. જેવી રીતે આપણે વાત કરી કે ઘણા લોકોએ મને ક્વેશ્ચન્સ પૂછ્યા છે કે શું ક્વેશ્ચન થઈ શકે, શું ભારત અફઘાનિસ્તાન સામે જીતશે. તો એ તો મેચ પહેલાનો ક્વેશ્ચન હતો, આનો જવાબ મળી ગયો કે ભારત આરામથી મેચ જીતી ગયું છે. પણ એક મસ્ત સવાલ પૂછ્યો છે, યુગ પરમારે સવાલ પૂછ્યો છે કે વોટ કાઇન્ડ ઓફ બેટિંગ ટેક્ટિક્સ
should Rocco use to counter the spin attack of Afghanistan? આમાં બેટિંગ ટેકનિકમાં તો કોઈ ચેન્જ કરવાની જરૂર છે નહીં બંને જણાને, કારણ કે બંને જણા એટલા બધા રન્સ કરે છે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કે કોઈ ટેકનિકમાં ફેરફાર કરવાની જરૂર નથી. કદાચ અપ્રોચમાં થોડોક ચેન્જ આવી શકે, કે જેવી રીતે આઈપીએલમાં કેવું પહેલા બોલથી કે પહેલી ઓવરથી મારવાની શરૂઆત કરી દેતા હતા, ચોક્કા છક્કા મોટા શોટ્સ, પણ આવી પિચ પર જો એમને થોડોક સમય લેશે કે 10 બોલ લેશે તો પણ એ બંને બેટરમાં એટલી એબિલિટી છે કે 10 બોલને આરામથી કવર કરી શકશે. ભલે આજે વિરાટ કોહલી સેટ થઈ 24 બોલ રમી ગયા હતા, જો થોડુંક લાંબુ રમ્યા હોત તો આરામથી એ સેટ પણ થઈ ગયા હોત અને પછી બોલ્સ પણ કવર કરી દીધા હોત. તો મારા હિસાબે ટેકનિકમાં કોઈ ચેન્જ કરવાની જરૂર નથી, ખાલી થોડુંક માઇન્ડસેટમાં જો થોડુંક ચેન્જ કરે તો એનાથી એમનો રન્સ થવાના ચાન્સીસ વધી જશે, કારણ કે આપણને ખબર છે બંને જણા કેવી રીતના બેટર્સ છે. બીજો એક ક્વેશ્ચન છે, હા, આઈ એમ વરુણ 95. હવે વરુણ છે ને અમારી સાથે માય એમિરેટ્સમાં એનાલિસ્ટ છે, હતો. હું માય એમિરેટ્સમાં હતો જ્યારે બેટિંગ કોચ હતો ત્યારે. વરુણ પણ વરુણ ત્યાં જ છે અત્યારે. એણે કીધું છે કે પૂછ્યું છે મેચ સ્ટાર્ટ પહેલા એણે ક્વેશ્ચન પૂછી દીધો હતો, કેન ઇન્ડિયા યુઝ અક્ષર ઇન પાવર પ્લે અગેન્સ્ટ અફઘાનિસ્તાન ઓપનર્સ? તો જો ભાઈ એનાલિસ્ટ છે તો એમણે પહેલેથી નક્કી તો કર્યું હશે, એમણે પહેલેથી આંકડા જોયા હશે, એટલા માટે જ આ ક્વેશ્ચન પૂછ્યો હશે. પણ ઇન્ડિયા અફઘાનિસ્તાન સામે હોય કે કોઈ પણ બીજી ટીમ સામે હશે તો અક્ષર પટેલનો યુઝ પાવર પ્લેમાં કરશે, જ્યારે ખાસ કરીને બે જ પેસ બોલર રમતા હશે ત્યારે. અને આજે એ જ કર્યું, એવી રીતે અક્ષર પટેલનો યુઝ કર્યો. એમણે શરૂઆતમાં વિકેટ પણ આપી, અને આપણા બાપુ છે જ્યારે પણ એમને બોલિંગ આપતો ત્યારે તો કરશે જ, અને જે રીતે બોલિંગ નાખે છે એ પ્રમાણે વધારે ડેન્જરસ બોલર થઈ જશે જો પાવર પ્લેમાં એને કોઈ અટેક કરવાનો ટ્રાય કરે તો. નિખિલનો સવાલ છે કે હાઉ જસપ્રીત બુમરાહ ગ્રૂમ્ડ અંડર યોર કેપ્ટન્સી એન્ડ યોર ફર્સ્ટ રિએક્શન ઓન હિઝ બોલિંગ? જ્યારે મેં પહેલી વાર જસપ્રીત બુમરાહને આઈ થિંક 2013માં રમતા જોયો હતો ત્યારે એક અલગ જાતનો બોલર જ દેખાવતો હતો. જ્યારે આવ્યો ત્યારે આવી જ ઓડ એક્શન હતી, અને ત્યારે એની એક્શન એવી રીતની હતી કે ખાલી એ બોલ ઇનસ્વિંગ જ કરી શકતો હતો, અને યોર્કર પહેલેથી નાખતો હતો. યોર્કર નાખવા મને ક્યારેય પણ કોઈ જ પ્રોબ્લેમ નથી આવ્યો, અને એ ખાસી એવી મહેનત કરી છે. એણે પણ કીધું કે ટેનિસ બોલ ક્રિકેટ બહુ જ રમ્યો, જેના કારણે એને યોર્કર નાખવામાં એ માસ્ટરી આવી ગઈ છે. અને પછી ધીરે ધીરે એ ઇમ્પ્રૂવ કરતો ગયો, એણે દરેક નવી વસ્તુઓ એની બોલિંગમાં એડ કરતો ગયો. જેમ આઉટસ્વિંગ એણે નાખવાની શરૂઆત કરી. સ્લોઅર વન પણ પહેલા નાખતા હતા, જ્યારે શરૂઆતમાં જોયો ત્યારે જસપ્રીત સ્લોઅર વન પણ નાખતો હતો, પણ એમાં કેટલી એક્યુરેસી આવવા માંડી એ જેમ રમતો કે એનો કોન્ફિડન્સ આવવા માંડ્યો, એમાં વિકેટો આવવા માંડી. અને પછી તો બધું જ જો આપણી પાસે હોય, તમે યોર્કર પણ સારી રીતે નાખી શકતા હોય, તમે લેન્થ પણ સારી રીતે નાખી શકતા હોય, યોર્કર પણ સારી રીતે નાખી શકતા હોય, ઇન સ્વિંગ, આઉટ સ્વિંગ, બાઉન્સર, બધું જ જે પણ તમે વાત કરો એ બધું જ જસપ્રીત બુમરાહ પાસે છે. પણ સૌથી મોટી વસ્તુ એ છે જસપ્રીત બુમરાહની કે બધું એ એટલી એક્યુરેસીથી કરી શકે છે અને એટલી માસ્ટરીથી કરી શકે છે. અને પહેલી ઇમ્પ્રેશન એ જ હતી કે જ્યારે નેટમાં બેટિંગ કરી હતી ત્યારે શરૂઆતમાં તો એવું જ લાગતું હતું કે બોલ આવીને બેટ પર અથડાતો હતો. અને આવું ખાલી મારું રિએક્શન્સ નહોતું. જ્યારે ફર્સ્ટ રણજી ટ્રોફી રમ્યો ત્યારે પણ ઘણા બધા ઇન્ટરનેશનલ પ્લેયર્સની સામે એણે બોલિંગ નાખી હતી, અને બધાનું રિએક્શન એ જ હતું કે આ બોલર કંઈક સ્પેશિયલ છે અને કંઈક સ્પેશિયલ કરશે. અને અત્યારે આપણે જોઈએ છીએ કે ભારત માટે એ કેટલો સ્પેશિયલ બોલર થઈ ગયો છે. તો આ હતું ભારતની પહેલી મેચ, સુપર 8ની પહેલી મેચ અફઘાનિસ્તાન સામે, એનું રિવ્યુ. હવે પાછા આવીશું બીજી મેચનું રિવ્યુ કરવા માટે, કે જે થશે ભારત અને બાંગ્લાદેશની વચ્ચે. તો ત્યારે ફરીવાર મારી આ યુટ્યુબ ચેનલ પીપીપીડિયા #પીપીપીડિયા પર જોડાજો, અને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અને બધાને કહો કે તમારે ગુજરાતીમાં જો પ્રિવ્યુ અને રિવ્યુ જોવા હોય અથવા તમારા કોઈ ક્વેશ્ચન્સ હોય તો એના જવાબ પાર્થિવ આપશે.